હેલો મિત્રો, આજે બગીચાની કેરી આવી ગઈ છે. સરસ મજાની ધોઈ લીધી છે. તો શારનું ઝુમકું છે કેરીનું. મસ્તની ધોઈ નાખી છે ને હવે આપણે એને સમારી લઈશું. ગોટલી કાઢી શીરું કરવાનું, સંભારો કરવાનો છે. આપણે સરસ મજાનો મસ્તનો મીઠો સંભારો કરવાનો છે. અંદર ખાંડ નાખી સુધારી મસ્તની કેરી છે, મોટી મોટી ખટુંબરી, થોડી ખટુંબરી છે, થોડી તુરી છે. સુધારી નાખી છે. ગોટલી નાની નાની છે. એની કેરી એવી ન હોય, આ વાડીની કેરી છે. ચારનું હતું, એમાંથી કપાઈ ગઈ છે. બધી સુધારી નાખી છે. હવે કેરી આપણે સરસ મજાની મસ્ત સુધારાઈ ગઈ છે કેરી આપણી. તેલ મૂક્યું છે 1.5 પાવડું. થોડીક રાઈ એડ કરીશું. રાઈ, જીરું, કેરી સમારેલી નાખી દઈશું. પછી આપણે કેરી નાખી દીધી સમારેલી, મિક્સ કરી દઈશું. હળદર, થોડીક મીઠું, સ્વાદ પ્રમાણે મિક્સ કરી દઈશું અને થોડી વાર આપણે એને સડવા દઈશું. ધીમા ગેસે થોડીક ચટણી એડ કરીશું. તે તીખો અને ગળ્યો બે મિક્સ થાય. સડવા દઈશું એને. સરસ મજાનું સડી ગયું છે. હવે ધીમો ગેસ કરી અને ધીમા ગેસે સડવા દઈશું. આપણે સડી ગયું છે. હવે એમાં ખાંડ એડ કરવાની છે. લાવી નાખી સરસ મજાનું. પછી એમાં ખાંડ એડ કરીશું. બસ ગળ્યો અને તીખો સ્વાદ પ્રમાણે થયો. અને હવે કેરીને થોડીક સડવા દઈશું. મસ્ત સડી ગઈ છે કેરી. મસ્ત થઈ ગયો છે સંભારો, ખાંડની ચાસણી વાળો. મસ્ત થઈ ગયું છે. તો ચાલો બધા ચાસણી વાળો સંભારો ખાવા. સલાડ, કેરીના અથાણા સાથે મેથીની ભાજી, રીંગણા બટેટાનું શાક, પાપડ, ડુંગળી, ટમેટો. તો તૈયાર છે આપણો આ કેરીનો સંભારો. ગળ્યો, થોડોક તીખો, થોડોક મીઠો, થોડોક તુરો, સાથે કાંદા. ચાલો મિત્રો, જમવા અમારી